બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે એક ઘટાડા સાથે આવી રહ્યા છે. હવે આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરી અને એની પહેલાં આજે થોડું નર્વસનેસ જોવા મળ્યું છે, પરંતુ આ નર્વસનેસમાં હવે શું સેન્ટિમેન્ટ છે આપણે ધ્યાન પર રાખીશું. તો આવો આપણી સાથે દહેજ ક્લબથી દેવજ્ઞ સર આપણી સાથે જોડાયેલા છે. દેવજ્ઞ સર, હવે એક વખત તમારો વ્યૂ પહેલાં સેન્સેક્સ ઉપર લઈ લઈએ, કારણ કે જે રીતે આજે ઘટાડો જોવા મળ્યો છે, આવતીકાલે એક્સપાયરી છે. 78,000 લેવલ ગઈકાલે તો સરસ મોમેન્ટમ બતાવી દીધું, પરંતુ આજે હવે ફરી આની નીચે આવી ગયું છે. તો સર, કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે અને શું સેન્ટિમેન્ટ આપ સેન્સેક્સ માટે જોઈ રહ્યા છો? જે રીતે માર્કેટ ચાલી રહ્યું છે એમાં એક સપોર્ટ આજે તમે જોશો તો 77,100 નો સપોર્ટ સારો છે અને કદાચ એ રીટેસ્ટ કરવા આવી શકે છે. એક બ્રેકઆઉટ લેવલ હતું ત્યાંથી ઉપર આવેલો હતો, તો એક માઇનર કરેક્શનમાં એ લેવલે રીટેસ્ટ કરવા આવી શકે છે. અહીંયાથી 500-600 પોઈન્ટ છે ને મને એવું થોડું ડિફિકલ્ટ લાગે છે કે આવી શકે છે, કારણ કે આજના દિવસમાં બી તમે જુઓ તો એના પછી બી ઓપનિંગ થયા પછી બી માર્કેટ બાઉન્સ બેક કરવાનો ટ્રાય કરી રહ્યો છે. તો મને એવું લાગે છે કે કદાચ ના બી આવે ત્યાં આગળ, પણ 77,100 નું લેવલ બહુ સારું છે સપોર્ટનો. અને ઇનકેસ જો કંઈક સિનારીઓ બગડે છે તો ચાન્સીસ એવા છે કે ત્યાં આગળ સપોર્ટ લેવા માટે આવી શકે છે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો આપણે વાત થઈ ગઈ ખાસ કરીને સેન્સેક્સ ઇન્ડેક્સ માટે, પરંતુ હવે વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક. તમારે એમાં વાત કરવી છે અદાણી એનર્જી સોલ્યુશન્સ. તમે જુઓ, ભલે માર્કેટમાં વીકનેસ છે, પરંતુ આ સ્ટોક છે કે એક જબરદસ્ત તેજીના માહોલમાં છે. આજે તમે જો ઓલમોસ્ટ 3% નજીક તેજી જોવા મળી છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ સર એક વખત નજર કરો તો બીએસસી ઉપર અત્યારે આપણને 1700 રૂપિયા આજુબાજુ કારોબાર કર્યો છે અને નવા હાઈ ઉપર આપણને સ્ટોક જોવા મળ્યું છે. કારણ કે જો જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે, તો સર અહીંયા ચાર્ટ સેટઅપ શું કર્યું છે? કારણ કે છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી સ્ટોકમાં આપણને લોઅર લો ફોર્મેશન છે. તો અહીંયા સર હાયર લો આપણને બનતા જોવા મળી રહ્યા છે. તો સર, લાગે છે કે મોમેન્ટમ અહીંયા આપણને લોંગ કરવું હોય તો કરી શકાય સર? એનર્જીનો 1615 રૂપિયા બ્રેકઆઉટ હતું ને એના પછી એક મોમેન્ટમ આપી રહ્યો છે. અને એને તમે વીકલી ચાર્ટમાં બી જોશો તો ઓલમોસ્ટ એના હિડનબર્ગ ફોલ પછી અત્યારે સરસ મોમેન્ટમમાં આવ્યું છે. તો મારા હિસાબે અહીંયા 1870 સુધીની તેજી યથાવત રહેશે અહીંયાથી. અને આમાં લોંગ કરવું હોય તો બી કરી શકાય છે. 1615 રૂપિયાના સ્ટોપ લોસ સાથે અદાણી એનર્જી સોલ્યુશન તમે લોંગ કરી શકો છો. તો અહીંયા લોંગ કરવાની સલાહ બની રહી છે, ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર વાત કરીએ તો આજે ઓટો સ્ટોક પણ છે કે ત્યાં તમે જુઓ તો આપણને દબાણ જોવા મળી રહ્યું છે. અને એમાં જો તમે નજર કરો તો આપણને સૌથી પહેલાં મારે વાત કરવી છે ફોર્સ મોટર્સ. આજે તમે જુઓ તો જે રીતે આપણને ઓટો સ્ટોકમાં દબાણ જોવા મળે છે, અને આ સ્ટોક તમે જો 2% આજે આપણને નીચે જોવા મળે છે. 18,325 રૂપિયા આજુબાજુ બીએસસીમાં આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તો સર, એક વખત ફોર્સ મોટર્સ અહીંયા પણ રિવ્યૂ લઈ લઈએ તમારો. જે રીતે આજે તમે જો પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે ઓટો કાઉન્ટરમાં, એમાં આ સ્ટોક 2% નીચે છે. તો 2%માં અહીંયા બાય ઓન ડિપ્સ કરીશું, લોંગ કરીશું, કે પછી અહીંયા એક કહેવાય વીકનેસ વધુ જોવા મળી શકે? ક્વાર્ટરમાં અત્યારે આપણે તમે જુઓ તો ફોર્મેશનમાં બી જોશો તો દરરોજ એક નવી લો બનાવી રહ્યું છે અને પ્રીવિયસ ડે હાઈ ક્રોસ નથી કરી રહ્યું. તો આમાં એવું રહેશે કે જ્યાં સુધી એકવાર પ્રીવિયસ ડે હાઈ ક્રોસ નથી કરતું ત્યાં સુધી આમાં કોઈ બી ટાઈપની પોઝિશન નહીં બનાવીએ આપણે. અને એક આપણને આગલા દિવસની જે લો છે એ બી બ્રેક નથી કરતું, તો એક સ્ટેબિલિટી આપણને આ સ્ટોકમાં જોવા મળશે અને એવું દેખાશે કે અહીંયા એક્યુમ્યુલેશન પૂરું થયું છે અને પછી રિવર્સલ આવી શકે છે. તો એકવાર એ બે વસ્તુ થઈ જાય ચાર્ટ ઉપર, એના પછી આપણે ફોર્સ મોટરમાં કોઈ બી ટાઈપની એન્ટ્રી બનાવીશું. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર્સ આપણે ઓલરેડી વાત કરી જ છે ઓઇલ માર્કેટિંગની, પરંતુ એની સાથે જોડાયેલ એક સ્ટોક છે, તો એ છે રિલાયન્સ. કારણ કે અહીંયા તમે જુઓ હેવી પ્રોફિટ બુકિંગ આપણને આજે અહીંયા પણ જોવા મળી રહ્યું છે. જે રીતે આપણને દબાણ જોવા મળે છે, ઓલમોસ્ટ 1%થી વધારે કમજોરી છે. તો અહીંયા સર કઈ રીતે જોઈશું? આજે અહીંયા પણ 1300નું લેવલ નીચે સ્ટોક આવતો જોવા મળી રહ્યો છે. તો આજના ઘટાડાને એક ટેમ્પરરી કહીશું, ગણીશું, કે પછી થોડા ટાઈમ માટે અહીંયા પણ કહેવાને તેજી માટે થોડુંક અવોઇડ કરીશું? રિલાયન્સ નું 1280 નું લેવલ એક રીટેસ્ટ જેવું લાગતું હતું. એના નીચે જયારે હેડ એન્ડ શોલ્ડર્સ બ્રેક કર્યું હતું ને નીચે 1280 ગયું હતું, પછી એને બ્રેકઆઉટ આપ્યું હતું ત્યાંથી. તો એ લેવલ સાથે આવેલું છે અને રીટેસ્ટ કરી રહ્યું છે ને ત્યાંથી સારું એવું બાઇંગ બી આવેલું છે. તો મને એવું લાગે છે કે રિલાયન્સમાં થોડોક ચાન્સ લેવો હોય તમારે, એક નાનો સ્ટોપ લોસ રાખીને 1280 નો સ્ટોપ લોસ રાખીને તમારે આમાં બાય કરવું હોય તો રિલાયન્સ આવનારા દિવસમાં 1310 અને 1325 સુધી જઈ શકે છે. તો એક 10 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને ઉપર તમે 1310 અને 1325 ના ટાર્ગેટ માટે બાય કરી શકો છો. તો
તો આ રીતે આપણને એક વ્યૂ બનતો જોવા મળે છે. લેવલ સ્પેસિફિક અહીંયા આપણે ટાર્ગેટ છે જેમાં આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર સર એનબીએફસી પણ આપણે વાત કરવી જોઈએ, કારણ કે તમે જુઓ જે રીતે આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, અહીંયા પણ એક પ્રોફિટ બુકિંગ આવ્યું છે અને એમાંથી મારે વાત કરવી છે જીઓ ફાઇનાન્સ. અહીંયા આપણે જોઈએ તો ઓલમોસ્ટ 80% ડાઉન છે. છેલ્લા 1.5-2 મહિના સર જોઈએ તો આપણને આ સ્ટોક 245 રૂપિયાની ઉપર જવામાં ઘણું તકલીફ લઈ રહ્યો છે અને આજે પ્રોફિટ બુકિંગમાં તમે જો તો મહત્વનું સ્વાભાવિક છે કે લેવલ પણ તૂટતો જોવા મળ્યું છે. તો અહીંયા સર કઈ રીતે જોઈશું જીઓ ફાઇનાન્સમાં આજના ઘટાડાને કઈ રીતે આપણે જીઓ ફાઇનાન્સ અત્યારે એવોઇડ કરીશ. તમે જોશો તો એક રેન્જમાં ચાલી રહ્યું છે, ના કોઈ તેજી દેખાડી રહ્યું છે કે ના કોઈ મંદી દેખાડી રહ્યું છે. તો મારા સેટઅપ પ્રમાણે જીઓ ફાઇનાન્સમાં કોઈ બી ટાઈપનો ટ્રેડ બનતો નથી અને આરએસઆઈ બી તમે જો તો મિડ લેવલ પર ચાલી રહી છે 45-50. તો આમાં મોમેન્ટમ ક્લિયરલી એક મિસિંગ છે. તો જ્યાં સુધી એક મોમેન્ટમ નથી આવતું અને મોમેન્ટમ મારા હિસાબે 245-46 ની ઉપર જ આવશે. એકવાર એ ક્રોસ કરે છે એના પછી આપણે આમાં કોઈ ટ્રેડ બનાવીશું, અધરવાઇઝ આમાં કોઈ ટ્રેડ બનશે. ઓકે, તો ઓવરડેજ કરવાની સલાહ બની છે. જીઓ ફાઇનાન્સ પણ ધ્યાન પર રાખીએ. મેટલ કાઉન્ટરમાં આજે સર એક કાઉન્ટરમાં વાત કરવી છે નેશનલ એલ્યુમિનિયમ. અહીંયા તમે જુઓ તો પહેલાં એક ટાઈમ હતો કે સતત પ્રોફિટ બુકિંગ આવ્યો અને એ બાદ હવે મોમેન્ટમ સરસ પોઝિટિવ જોવા મળે છે. આજે તમે જુઓ તો આપણને જોવા મળે છે ઓલમોસ્ટ દિવસના હાઈ ઉપર જ કારોબાર જોવા મળે છે. બીએસસી ઉપર 354 રૂપિયા કારોબાર છે, 3.5% તેજી જોવા મળી રહી છે. તો સર કોન્ફિડન્સ કેટલો લોંગ કરવો કરાય સર કરંટ માર્કેટ પ્રાઇસે? આજે બધા તમે મેટલ સ્ટોક જોયા હશે તે બધા ચાલેલા છે અને આપણે બે દિવસ પહેલા બી વાત કરી હતી કે 350 ની ઉપર એક બ્રેકઆઉટ આવી રહ્યું છે અને એની ઉપર આવે છે નાનકો. તો આપણે એમાં એક ટ્રેડ બનાવીશું અને એમાં ડેફિનેટલી એક ટ્રેડ બની બી રહ્યો છે અને આવનારા સમયમાં આનો ફર્સ્ટ ટાર્ગેટ 372 નો બને છે અને એના પછી જો મોમેન્ટમ કન્ટિન્યુ રહે છે તો 380 પ્લસ નો ટાર્ગેટ બને છે. તો નીચેના લેવલમાં અહીંયાથી તમે જોશો તો તમારે 344 નો સ્ટોપ લોસ રાખીને ઉપરના મેં જે બે ટાર્ગેટ આપ્યા છે 372 અને 380 પ્લસના, એ બે ટાર્ગેટ માટે નાનકો બાય કરી શકાય છે. આ રીતે જેમ સર કીધું પ્રમાણે લેવલ સ્પેસિફિક ખરીદી કરવાની સલાહ બનેલી છે. વ્યૂ પોઝિટિવ છે, જરૂરથી વિચાર કરીશું. એક લાસ્ટ સ્ટોક છે તમારી પાસે લઈને આપણે મારે વાત કરવી છે ઓવરઓલ સેક્ટરને લઈને. ફાર્મા સેક્ટર તમે જો ફરીથી આજે ખરીદારીનો માહોલ જોવા મળ્યો છે, તો અહીંયા કોઈ સ્ટોક તમને પસંદ છે કે જેને ફ્યુચર્સમાં ટ્રેડ કરવો તો કરી શકાય, કે લોંગ કરવો તો કરી શકાય સર? ફાર્મામાં મારો લોરસ લેબ હતો જે કાલે થોડોક નીચે આવી ગયો છે અને મને એવું લાગે છે કે અહીંયાથી તમે લોરસ લેબ બી આજે બાય કરીને ચાલશો તો મને લાગે છે કે આવનારા દિવસમાં મોમેન્ટમ મળશે આમાં અને પાછું એકવાર 1560 સુધી તમને જોવા મળી શકે છે. તો લોરસ લેબ છે કે જ્યાં ખરીદી કરવાની સલાહ બની છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. એક લાસ્ટ સર આપણે વાત કરી લઈએ આઈટી કાઉન્ટર. કારણ કે અહીંયા તમે જુઓ ગઈકાલે આપણને જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે અને એ બાદ આજે ફરી તમે જુઓ તો આપણને થોડુંક અહીંયા એક્શન નેગેટિવ સાઈડ જોવા મળી રહ્યું છે. તો એમાંથી સર મારે વાત કરવી છે આજે તમે જુઓ જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે તો એમાં તમે જો એક એમ્ફેસિસ છે કે જે સૌથી વધારે આજે આપણને 3%નું દબાણ બનાવી રહ્યું છે. તો સર અહીંયા કોઈ ઓપોર્ચ્યુનિટી લાગે છે કે આ ઘટાડાને આપણે બાઇંગ તરીકે એક્યુમ્યુલેટ કરવું જોઈએ સર? આઈટી સેક્ટર હું એટલું ફોલો નથી કરતો કારણ કે મને થોડું કે નેગેટિવ મારા ટ્રેન્ડ લિસ્ટ પર છે અને એમાં ગમે ત્યારે અત્યારે મુવમેન્ટ આવી રહી છે જે કંટ્રોલ બહાર રહી રહી છે. તો હું ડેફિનેટલી અત્યારે એક એવોઇડ કરવા માંગુ છું આઈટી સેક્ટર. ભલે થોડુંક આ રિટ્રેસમેન્ટ જેવું બાઉન્સ બેક હતું કે 5-10% બધામાં મુવમેન્ટ આવેલી છે, બટ ઓવરઓલ ડિપ્સ જ છે અત્યારે, સેલ ઓન રાઇઝ જેવું જ છે. તેમાં નવી કોઈ પોઝિશન બનાવવાના ફેવરમાં હું નથી અત્યારે. અવોઇડ કરવાની સલાહ બની છે આઈટી કાઉન્ટર, જેને આપણે ધ્યાન પર રાખીશું. તો દર્શક મિત્રો, આ આપણે વાતથી આપણી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રેટ પર.